નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર। પોરબંદરમાં ધારાસભ્યએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે। પોરબંદરથી આ સમાચાર મળી રહ્યા છે। એમએલએએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે। કુતિયાણા નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે। કુતિયાણાના કાંધલ જાડેજાએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે। સરકારી ગ્રાન્ટના મિસમેનેજમેન્ટના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। હાઈકોર્ટે સંબંધિત પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરી છે। ત્યારે વધુ સુનાવણી આગામી 28 ઓગસ્ટના રોજ હાથ ધરાશે। પોરબંદરથી આ સમાચાર મળી રહ્યા છે। ધારાસભ્યએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે। કુતિયાણા નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે। તો કુતિયાણાના કાંધલ જાડેજાએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે। સરકારી ગ્રાન્ટના મિસમેનેજમેન્ટના આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે હાઈકોર્ટે આ સંબંધિત પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરી છે। તો પોરબંદરથી આ સમાચાર મળી રહ્યા છે। વધુ સુનાવણી આગામી 28 ઓગસ્ટના રોજ હાથ ધરાશે। જામનગરમાં મેળા માટે સોઇલ ટેસ્ટિંગ કરાયું છે। તો જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે। જામનગરમાં મેળામાં રાઇડ્સ માટે સોઇલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે। જામનગરમાં શ્રાવણી મેળા પૂર્વે તંત્રની તકેદારી જોવા મળી રહી છે। ત્યારે રાજકોટ ગેમ ઝોન હત્યાકાંડ બાદ તંત્રની કાર્યવાહી સામે આવી છે। તો દુર્ઘટના અટકાવવા તંત્ર મેદાને આવ્યું છે। જમીનની માટીના નમૂના પણ લેવામાં આવ્યા છે। જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે। મેળામાં રાઇડ્સ માટે સોઇલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે। જામનગરમાં શ્રાવણી મેળા પૂર્વે તંત્રની આ તકેદારી જોવા મળી રહી છે। રાજકોટ ગેમ ઝોન હત્યાકાંડ બાદ તંત્રની કાર્યવાહી જોવા મળી રહી છે। દુર્ઘટના અટકાવવા માટે તંત્ર મેદાને આવ્યું છે। મારું નામ તેજસ ઝાલા છે। હું ચાર્ટર્ડ એન્જિનિયર છું। રાજકોટ ગેમ ઝોનમાં જે આગનો જે દુઃખદ એક બનાવ બની ગયો એ પછી ગુજરાત સરકાર દ્વારા મનોરંજન અને મનોરંજન રાઇડ્સને લગતા નિયમોમાં પબ્લિકની સુરક્ષા માટે અને પબ્લિકની સલામતી માટે જે ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે એને અનુસંધાને તથા જામનગરમાં જે હવે શ્રાવણી મેળો આવે છે તો તેના માટેના રાઇડ ઇન્સ્ટોલેશન માટે જે સરકારે ધારાધોરણો જે નિયમો આપેલા છે એ પ્રમાણે અમે અત્યારે સોઇલ બેરિંગ કેપેસિટી એટલે કે અહીંની જે જમીન છે એની બેરિંગ કેપેસિટી કેટલી છે એનું અત્યારે અમે ટેસ્ટિંગ કરીએ છીએ। એ પછી જે બી સોઇલ બેરિંગ કેપેસિટી અને એના રિઝલ્ટો મળશે એના અનુસંધાને જે બી રાઇડ ધારકો છે એને રાઇડ ઇન્સ્ટોલ કરવા માટે કઈ પ્રકારનું ફાઉન્ડેશન લગાવવું, ફાઉન્ડેશનમાં સુરક્ષાના કયા કયા ધારાધોરણોનું પાલન કરવું તથા રાઇડ ઇન્સ્ટોલેશન કર્યા પછી એનું પણ ફિટનેસ ચકાસણી કરી અને એન્જિનિયરિંગ પરિભાષા મુજબ દરેક તબક્કાવાર પસાર કરી અને પ્રોપર એનું સર્ટિફિકેશન ફિટનેસ સર્ટિફિકેશન આપવું એ અમારી જવાબદારી છે। જેનો મારું નામ જિગ્નેશ નંદા છે। દર વર્ષે જે શ્રાવણી લોકમેળો જે જામનગરની એક ઓળખ સમાન છે તે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં અત્યારે એની તડામાર તૈયારીઓ ચાલુ છે। તેમાં જે થોડા સમય પહેલા ટીઆરપી ગેમ ઝોન જેની દુઃખદ ઘટના સમગ્ર રાઇડ ધારકો અને ગેમ ઝોનના સંચાલકો માટે ખૂબ જ દુઃખદ છે એવો બનાવ બનેલો છે। જેના થકી રાજ્ય સરકારની જે એસઓપી છે એ જે ગાઈડલાઈન સરકારે જે નવી બહાર પાડી છે એ આ મેળામાં અમલી થઈ છે। જેનાથી રાઇડ્સ ચાલકો ઉપર અને ગેમ ઝોનના સંચાલકો ઉપર ખૂબ જ આર્થિક ભારણ પડ્યું છે। પણ આર્થિક ભારણ પણ અમને મંજૂર છે એ વિશ્વાસ થકી જ કે પબ્લિકને મનોરંજનનું સાધન મળી રહે અને જે શ્રાવણી લોકમેળાની ગરિમા છે તે જળવાઈ રહે એના। રાજકોટના જેતપુરમાં 78મા સ્વાતંત્ર્ય દિવસની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી। જેતપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। વહીવટી તંત્ર, રાજકીય નેતાઓ તેમજ મોટી સંખ્યામાં બાળકો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। સ્વાતંત્ર્ય પર્વની સમગ્ર દેશની અંદર ભારે આનંદ અને હર્ષ સાથે ઉજવણી થઈ રહી છે।
તેના ભાગરૂપે આજે જેતપુર શહેર ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. શહેરના નાગરિકો, વહીવટીતંત્ર અને બાળકો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી છે. સૌ દેશવાસીઓને 78માં સ્વાતંત્ર્ય પર્વની હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. રાજકોટના સેન્ટ્રલ જેલ ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. 78માં સ્વાતંત્ર્ય પર્વની મધ્યસ્થ જેલમાં ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. રાઘવ જૈનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેલની અંદર સારી કામગીરી કરવા બદલ બંદીવાનોને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે મધ્યસ્થ જેલના 2 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં જેલના તમામ અધિકારી તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. स्वतंत्रता किसी भी देश या व्यक्ति के लिए बहुत ही आवश्यक होती है और इसी उम्मीद पर राजकोट सेंट्रल जेल के जितने भी इनमेट्स बंदीवान भाई और बहनें हैं वो इसी राह देखते हैं कि किस दिन वो अपनी सज़ा पूरी करें और बाहर निकल के अपनी स्वतंत्रता भोगें और साथ में अपना नया जीवन व्यतीत करें. રાજકોટના જસદણમાં સાધુ સંતોએ આઝાદીના પાવન પર્વની ઉજવણી કરી હતી. જસદણના વેંછા રોડ પર આવેલ ગર્ગાચાર્ય પીઠમ શ્રી બાલાજી ધામ આશ્રમ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રધર્મથી વધારે કોઈ મોટું ધર્મ નથી. રાષ્ટ્રધર્મ એ સર્વોપરી છે. આ સાથે સમાજને સંદેશો આપવામાં આવ્યો હતો અને ભારતમાં વસતા તમામ ભારતીયોને સ્વાતંત્ર્ય દિવસની શુભકામના પાઠવવામાં આવી હતી. રાજકોટના ઉપલેટાના સમઢિયાળા માધ્યમિક શાળા ખાતે 78મો તાલુકા કક્ષાનો 15 ઓગસ્ટનો કાર્યક્રમ યોજાયો હતો. મામલતદાર મહેશ ધનવાણીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 1 થી 8માં ભણતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઓગસ્ટ સ્વાતંત્ર્ય કાર્યક્રમ ઉપલેટા તાલુકાના સમઢિયાળા ગામે યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ઉલ્લાસભેર બાળકો તેમજ પ્રજાજનોએ કાર્યક્રમમાં ભાગ લીધેલો છે. આ કાર્યક્રમમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવેલ. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવામાં આવેલ છે. તેમજ સન્માનિત જે લોકો છે તેમને સન્માનિત પણ કરવામાં આવેલ છે. એમની આ વખતે વરણી થયેલી છે એટલે તાલુકા લેવલનો કાર્યક્રમ અમારા ગામમાં થયેલો છે. અમારી શાળાની અંદર આ વખતે ખૂબ જ હર્ષોલ્લાસ, ઉચ્છરાંગ, ઉમંગથી દેશભક્તિ સહિતના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો અહીંયા ઉજવેલા છે. આ કાર્યક્રમની અંદર શ્રી મામલતદાર સાહેબના હસ્તે ધ્વજવંદન થયેલું છે. 15 ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વની રાજકોટ પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, તેમજ પોલીસ જવાનો દ્વારા પરેડ યોજવામાં આવી હતી. આ સાથે પોલીસ જવાનોનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ, હેડક્વાર્ટર, વિવિધ શાખાઓના પોલીસ જવાનોએ પરેડમાં ભાગ લીધો હતો. ભારત દેશના 78મા સ્વતંત્રતા દિવસ પર્વ નિમિત્તે રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે ધ્વજવંદનના કાર્યક્રમના આયોજન કરવામાં આવેલ. આમાં પોલીસ, હોમગાર્ડ, એનસીસી, એસપીસી બાકી લોકો પાર્ટિસિપેટ કર્યા અને શહેરજનો અને બાકી મિત્રો પણ આમાં સામેલ થયા હતા. ભાવનગર શહેર કક્ષાની સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણી મહાનગરપાલિકા મેયરની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. ભરતનગર ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરત બારડના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજકીય, સામાજિક આગેવાનો સહિત શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે એક ખૂબ સુંદર કાર્યક્રમ અહીંયા ભરતનગરમાં સ્કૂલમાં, પ્રાથમિક સ્કૂલમાં યોજાયો. ખૂબ સારું આયોજન. ભારતની એકતા, અખંડિતતા બતાવવા માટેનો આ કાર્યક્રમ. બાળકોએ 4 કૃતિ પણ ખૂબ સુંદર રજૂ કરી.
ભારતીયતાનું ગૌરવ અપાવે તેવા કાર્યક્રમ કર્યા. ભાવનગર શહેર અને જિલ્લામાં સરકારી કચેરી તેમજ શાળા કોલેજોમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. ઇન્કમટેક્સના કર્મચારીના દીકરા દીકરીમાં સારા માર્ક્સ લાવનારને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જોઈન્ટ કમિશનરે કર્મચારીને સંબોધતા જણાવ્યું હતું કે દેશના વિકાસ માટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ખૂબ જ મહત્વની ભૂમિકા છે. मैं आशा करता हूँ कि हम 2047 तक इस अमृत काल के पीरियड में हम बहुत ही जल्दी एक विकसित राष्ट्र की ओर आगे बढ़ेंगे. एक विकसित राष्ट्र बनने में आयकर विभाग का एक बहुत बड़ा योगदान होता है. मैं आशा करता हूँ कि सारे लोग इस आयकर विभाग के साथ में देश को एक विकसित राष्ट्र बनाने की ओर काफी मदद साबित करेंगे. 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જૂનાગઢમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જૂનાગઢની પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કર્યું હતું. આ સાથે તેમણે રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું. આજે 15મી ઓગસ્ટ એટલે કે આપણો સ્વાતંત્ર્ય દિવસ. આ દિવસની ઉજવણી જૂનાગઢ ખાતે ભવ્ય રીતે કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં તમામ વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં લોકો અને વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા. ધ્વજવંદન બાદ સારી કામગીરી કરનારને કર્મચારીઓને પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાનો 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી લખતર ખાતે કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવેલા ધ્વજવંદન કાર્યક્રમમાં કલેક્ટરના હસ્તે સ્વતંત્ર સેનાના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા આ વિસ્તારના વિકાસ માટે 25 લાખનો ચેક તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિત ધારાસભ્ય કિરીટસિંહ રાણા હાજર રહ્યા હતા. અમરેલી જિલ્લા કક્ષાની 15મી ઓગસ્ટની ઉજવણી બગસરામાં કરવામાં આવી હતી. શહેરની મેઘાણી હાઈસ્કૂલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. કુંવરજી બાવળિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ તંત્રના અધિકારીઓ જેઓએ જિલ્લામાં સારી કામગીરીઓ કરનારાઓને પ્રમાણપત્રો અને શિલ્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 15મી ઓગસ્ટ 2024નો સ્વાતંત્ર્ય પર્વ અમરેલી જિલ્લાના જિલ્લા કક્ષાનો આ પર્વ બગસરા ખાતેથી ઉજવવામાં આવ્યો. જિલ્લા વહીવટી તંત્ર તરફથી અને જુદી જુદી સંસ્થાઓના માધ્યમથી ખૂબ સરસ મજાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી. આ વખતે આ કાર્યક્રમમાં આ વિસ્તારના સન્માનીય ધારાસભ્ય, સૌ પદાધિકારીઓ અને જિલ્લાના વહીવટી તંત્રના સૌ અધિકારીઓ અને કર્મચારીની ઉપસ્થિતિમાં ખૂબ સરસ મજાનું આયોજન પણ કરવામાં આવેલું. આજે સમગ્ર દેશભરમાં 78માં સ્વાતંત્ર્ય દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી. બોટાદના સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે સ્વાતંત્ર્ય દિવસની ખાસ ઉજવણી કરાઈ. સ્વતંત્રતા પર્વ નિમિત્તે દાદાને તિરંગાથી શણગારવામાં આવ્યા. તેમજ દાદાનું સિંહાસન ગેટ ઓફ ઇન્ડિયાની પ્રતિકૃતિથી કરવામાં આવ્યું. સમગ્ર મંદિર પરિષદમાં પણ તિરંગા લહેરાવી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. આજે અમે દાદાના દર્શન કર્યા ને બહુ સરસ ફિલિંગ થઈ અને બહુ સરસ જોરદાર દર્શન હતા. સરસ ગેટ ઓફ ઇન્ડિયાનું બધું ડેકોરેશન કરેલું છે. તિરંગાનું બી સરસ, સ્વતંત્ર દિવસનું બી આપણે સરસ ડેકોરેશન એ લોકોએ કર્યું છે અને આખું સાળંગપુર ઝંડાથી લહેરાયું છે. દેશ જ્યારે દેશભક્તિથી રંગાયેલો છે ત્યારે હજારો લાખો લોકોનું આસ્થાનું સ્થાન છે. ત્યાં પણ ભગવાનના ભક્તો આવે એને પણ તિરંગાની આન બાન અને શાનનું ગૌરવ થાય એવો સરસ શણગારને દાદાના આખા પટાંગણની અંદર તિરંગાનો સરસ મજાના લહેરાવવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં મોવાણા ગામની કુમાર પ્રાથમિક શાળામાં 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સંદીપ મહેતા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. વહીવટી કચેરીએ ગ્રામ પંચાયતના વિકાસ માટે 5 લાખનો ચેક પણ અર્પણ કરાયો. વિશેષ યોગદાન આપનાર આરોગ્ય શાખા, શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગના કર્મઠ કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. કેશોદ તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વનો એટલે કે 15મી ઓગસ્ટ 2024 સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગ્રામ્ય કક્ષા એટલે કે મોવાણા ગામે ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી રહી છે. આજના કાર્યક્રમમાં માનનીય પૂર્વ ધારાસભ્યશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જુદી જુદી કચેરીના અધિકારી કર્મચારીશ્રીઓ તેમજ અહીંની શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અને ખૂબ ઉત્સાહભેર આજના આ કાર્યક્રમની ઉજવણી કરેલ છે. સુરતના અઠવાલાન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગો લહેરાવ્યો હતો. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ગુજરાત પોલીસમાં પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓનું સન્માન કરી સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે જ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં પોલીસ દ્વારા વિવિધ કરતબ બતાવવાની સાથે મોટી પરેડ યોજવામાં આવી હતી. આજે 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણે સુરતના તમામ પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. સાથોસાથ આજે અમે લોકો આઝાદ ભારતમાં ખૂબ સારી રીતે રહીએ છીએ. આ આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો બલિદાનો આપેલા છે એવા તમામ અમારા સ્વતંત્રતાના લડવૈયાઓને અમે લોકો યાદ કરીએ છીએ, એના શ્રદ્ધાંજલિ આપીએ છીએ. સાથોસાથ સુરત શહેર પોલીસ આપની પ્રજાના સેવામાં સતત જો કાર્યરત રહે છે. રાજકોટમાં રૈયા ચોકડી પાસે આવેલા એપાર્ટમેન્ટમાં રહેવાસીઓની જાણ બહાર ડુપ્લિકેટ સહી કરી સ્માર્ટ વીજ મીટર ફિટ કરી દેવામાં આવ્યા છે. જે કેસમાં ગાંધીગ્રામના પોલીસ ઇન્સ્પેક્ટર ભૂમિકા અકબરીને તપાસ કરવા જેવું કંઈ લાગતું નથી. પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરે એક મૃતક મહિલાની નકલી સહી કરીને તેના ફ્લેટ માટે સ્માર્ટ વીજ મીટર ફાળવી દીધું છે. આવડું મોટું કારસ્તાન હોવા છતાં અને અરજી કર્યાની આજે 61મો દિવસ થયો છે, પરંતુ પીઆઈ કારસ્તાન કરવાવાળા કોન્ટ્રાક્ટર અને પીજીવીસીએલના બેજવાબદાર અધિકારીઓને જાણે છાવરી રહ્યા છે. ભાવનગરમાં એક પણ કામના પ્રોજેક્ટ સમયસર પૂર્ણ ન થતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે વિકાસની વાતો વચ્ચે વર્ષના બદલે 3.5 વર્ષે પ્રોજેક્ટના કામ અધૂરા જોવા મળી રહ્યા છે. રવેશી ધામનું કામ 1 વર્ષને બદલે 3.5 વર્ષે પણ અધૂરું જોવા મળી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં 5 સિટી એન્જિનિયર બદલાઈ ગયા છે, તેમજ 3 ચેરમેન બદલાયા અને 2 કમિશનરની બદલી થઈ ચૂકી છે. તેમ છતાં પણ આ પ્રોજેક્ટ પૂર્ણ નથી થયો. દ્વારકાના ભાણવડમાં 2 દિવસ પહેલા વેપારીની દુકાનમાં 1.40 લાખની ચોરીનો મામલો સામે આવ્યો હતો. ત્યારે આ મામલે દુકાન માલિક દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદને આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો, તેમજ આરોપી પાસેથી 1,40,000 કબજે કરવામાં આવ્યા હતા. સુરતની પોલીસે નકલી પોલીસ ઝડપી પાડી હતી. નકલી પોલીસ બની 5 જેટલા ઈસમોએ જુગારધામ પર રેડ કરી હતી. જુગાર રમતા ઈસમોને પકડી પૈસા પડાવ્યા હતા. જુગારનો કેસ નહીં કરવા 1.73 લાખ પડાવ્યા હતા. રૂપિયા પડાવી આરોપી ફરાર થઈ ગયા. જે બાદ જુગાર રમતા ઈસમોને શંકા જતા પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારે પોલીસે સીસીટીવી તપાસી નકલી પોલીસ સામે ગુનો દાખલ કર્યો હતો. વરાછા પોલીસે 3 આરોપીની આ મામલે ધરપકડ કરી છે.
આ સાથે 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનામાં જોતા ફરિયાદીને પોતે સીસીટીવી ચેક કરતા અને આરોપીઓની કામગીરી ઉપર શંકા જતા તેમને પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું કે પોલીસ તરીકે આવું કોઈ પૈસા લઈ જવાનું અને કેસ નહીં કરવાનું આવી કામગીરી ન કરતા એમને શંકા જતા તેઓએ વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી અને આ કામે ગુનામાં ગયેલ સમગ્ર મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે. સુરતના સચિન વિસ્તારમાં 2 દિવસ પહેલા એક 39 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી. રવિન્દ્ર કુમાર નામના વ્યક્તિની હત્યા થયાની ફરિયાદ નોંધાઈ હતી, જે અન્વયે પોલીસે તપાસ હાથ ધરતા બાતમીના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જીતેન્દ્ર કૈલાશ રાણીની ધરપકડ કરી છે. ત્યારબાદની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. लगभग 1.5 दिन की पूछताछ के बाद में वो टूटा और उसने बताया कि रात को वो दोनों साथ में थे और दोनों ने नशा किया हुआ था और सुबह जब वो 4 बजे के आसपास दोनों में जो आरोपी है उसकी गर्लफ्रेंड को लेके बात शुरू हुई कि उसके गर्लफ्रेंड को यहाँ बुलाओ. बाद में मरण जनार जो है उसने नशे में उसकी वाइफ का और उसकी बेटी का नाम लिया कि अगर गर्लफ्रेंड को यहाँ नहीं बुला सकते हो तो अपनी वाइफ को और बेटी को यहाँ बुला लो. इस बात पे गुस्सा होके आरोपी ने वहाँ गैस का बाटला पड़ा हुआ था वो उठा के उसके सिर में 2-3 बार मारा और उसकी ऑन द स्पॉट डेथ हो गई. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.